રામ રામ, જય માતાજી. જય માતાજી. કેવું છે રાહુલભાઈ? મજામાં? બહુ મજા મારો ભાઈ. આ કઈ ઘોડી લઈ આવ્યા ભાઈ? આપણે આનું નામ બેલા છે. બેલા નામ છે એનું. અને મેલી રોજી ઘોડી છે આપણી. મેલી રોજી. અને કલર ને મેલો રોજો કહેવાય. મેલો રોજો કલર કહેવાય. અને કઈ બ્રીડ ની ઘોડી છે ભાઈ આ? હે? કઈ બ્રીડ ની ઘોડી છે? કાઠિયાવાડી. પ્યોર કાઠિયાવાડી. જી ભાઈ. અને સુરત આ હોર્સ શો ની જે રિંગ છે એમ આપણે કાઠિયાવાડી કેટેગરીમાં આપણે નાખવાની છે. જી ભાઈ જી. અને ઘોડી કાઠિયાવાડ થી લેવાય કે ભાઈ અહીંયાની જ ઘોડી છે? ના, મારી પાસે અત્યારે 5 થી 6 ઘોડી છે સુરતમાં. જી જી. એટલે એ બધી નોકરીઓ છે. અને આ એક મારી પાસે પ્યોર કાઠિયાવાડી બ્રીડ ની એક જ ઘોડી છે. જી ભાઈ. બાકીની જે છે એ આપણે મારવાડી ની લાઈન ની. બરાબર. તો આ ઘોડીની વાત મોટા ભાઈ કરું, કેટલા વર્ષથી તમારી પાસે છે? આ મારી પાસે 3 વર્ષ. 3 વર્ષ. તેના ઘોડીની ઉંમર આમ કેટલી કહેવાય? ઉંમર 6 વર્ષ. 6 વર્ષ. 6 વર્ષ કમ્પ્લીટ. બરાબર. એટલે બીજા ત્યાંથી તમે લાવેલા છો? બીજા ત્યાંથી હું લાવેલો. સરસ ભાઈ, સરસ. આ કાઠિયાવાડી ઘોડા છે. હા. અને આ તાપી હોર્સ શો ની અંદર કેટલા કાઠિયાવાડી ઘોડા આવવાના છે, કઈ ખ્યાલ? અંદાજિત આમાં મિત્રોના કાઠિયાવાડ થી કઈ 6-7 ઘોડીઓ તો અહીંયા બતાવી છે મને અત્યારે. જે કાઠિયાવાડી. કાલે 2 થી 3 મિત્રો લઈને આવ્યા હતા કાઠિયાવાડ થી. જી જી. એ અત્યારે કાલે એની પાસે બચ્ચા હતા અદદ. હા હા હા. એ કાલે વહી ગયા છે. જી જી જી. 3 આવ્યા તો 3 ને નંબર મળ્યા છે ને? હા, 3 ને નંબર મળ્યા. એક પાણવી થી આવ્યો હતો. પાણવી થી ભીમભાઈ નો. હા. પછી એક જામનગર થી આવ્યો. જી ભાઈ. અને એક શેલા આપણે રામમઢી માંથી એક વછેરો આવ્યો. હા, વછેરો આવ્યો હતો. અને એક બીજી વછેરી આવી હતી કે પેલા કુમેત કલર ની હાલમાંથી? હાજી હાજી હાજી. બરાબર છે ભાઈ. આ કલર ને ભાઈ મેલો રોજો કહેવાય. મેલો રોજો કહેવાય. સરસ ભાઈ. ઘોડીની આમ હાઈટ ની વાત કરું મોટા ભાઈ, હા, તો ઘોડીની હાઈટ કેટલી છે? 60 ની. જી ભાઈ. ઓછો છોકરો. જો મિત્રો, આ પ્યોર કાઠિયાવાડી ઘોડી છે. આ ઘોડીને મેલો રોજો જે આ કલર છે, મેલો રોજો કલર કહેવાય. બહુ જોરદાર કલર. ને કાઠી દરબારોનો ફેવરેટ કલર છે ભાઈ. હા, તમે જોઈ શકો ભાઈ. ઘોડીનું આખું બોડી સ્ટ્રક્ચર આ પ્યોર કાઠિયાવાડી છે. જેના ડાબ આવે, ડાબ જે પગ એ ફૂલ મજબૂત હોય છે. અને ઘોડીને થાકવાની જે કાઠિયાવાડીના લોકો હોય, જે ખૂબ મહેનતું હોય, એની જેવું જ ઘોડાનું કામકાજ છે. એના ડાબ ફૂલ મજબૂત હોય. એક જ મિનિટ. અને ઘોડી થાકતી નથી મારા વાલા. મોટા ભાઈ વાત કરું ઘોડીની, તો પહેલી વાર રિંગમાં લાવ્યા છો કે આની આગળ પણ આ ઘોડીએ કોઈ રિંગ કરેલી છે? પહેલી વખત. કાલે એક બીજી ઘોડી મારી પાસે કેડી કલરની છે. હાજી. એ લાવ્યો તો એને આપણે ઉતારી, પણ થોડુંક બાય ચાન્સ રહી ગયા કાલે. ના વાંધો નહીં. એ તો હાલે. હાર જીતો બધા ઘોડા ભગવાને બનાવે, બધા ઘોડા હારા જ હોય. બધા આ તો શું છે, જજીસ હોય એ બધા એના વજન ઉપર કે આ બોડી સ્ટ્રક્ચર કે પોઈન્ટ્સ ને એ બધા એ લોકોને ખબર હોય. કારણ કે આપણી મેન તો આપણી પ્રેક્ટિસ નથી મારી. જી જી જી. કારણ કે મેં આની અંદર ભાગ લેવા માટે ખાલી આમ કે આગળ જતા પણ ભવિષ્યમાં કામ લઈ શકવી એ માટેનું મારું આ મહેનતનું અમે પહેલું પગથિયું ચડ્યું છે. બરાબર. સરસ ભાઈ. સાહસ કરતો રહેવો પડે. હા, સાહસ કરતો રહેવો પડે. જી ભાઈ. તો મિત્રો, આ તો આપણે કાઠિયાવાડી ઘોડી રોજી, મેલી રોજીનું ઇન્ટરવ્યુ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને મિત્રો સાથે. વાત કરું કાઠિયાવાડી ઘોડીની વિશેષતા વિશે, કે આને કઈ રીતના આપણે કાઠિયાવાડી ઘોડીને આપણે ઓળખી શકાય કે આ કાઠિયાવાડી ઘોડી છે? કાઠિયાવાડી ઘોડીનું મેન એનું જે કપાળ આવે છે. જી. કપાળ જે છે મેન એનું કપાળમાંથી એના નાખોરા અને એના કાન, જી, એની ઉપરથી જાદુ ખબર પડી જાય કે કાઠિયાવાડી જ ઘોડી છે. જી જી જી. અને જે એનું હાલવાનું એક રૂઆબ સાથે હાલે કે આમ ઘોડી ગમે જોવે, ગમે તે વ્યક્તિ જોવે એટલે એને અંદાજો આવી જાય કે ઘોડા કાઠિયાવાડી ખરેખર રાખે છે. એને ખબર પડી જાય કે કાઠિયાવાડી જ ઘોડી છે આવડી. જી ભાઈ જી. હા, સરસ. અને બીજી કાઠિયાવાડી ઘોડીમાં કયા પોઈન્ટ જોવામાં, જે આપણે કાઠિયાવાડી જે મિત્રો હોય એને ઘોડી લેવા જવી હોય તો કયા પોઈન્ટ્સ એને જોવા જોઈએ કે આ કાઠિયાવાડી ઘોડી છે? મારા મનથી તો હું એવું માનું છું કે મેન કાઠિયાવાડી ઘોડીનો જે પાવર છે ને, પાવર તો એ હંગરી નહીં હગી. જી ભાઈ. પહેલી વસ્તુ તો એ કે કારણ ઘોડી જે હાલ છે એનું સ્ટેપ લે છે ને, ત્યાંથી તે ખબર પડી જાય કે કાઠિયાવાડી જ ઘોડી છે. 2 મીટર ઘોડી હાલે તો ખબર પડી જાય. હા, પાવરમાં ઘોડી હાલ છે. એટલે એને ખબર પડી જાય કે ઘોડી કાઠિયાવાડી છે. એના પગની જે સ્ટાઇલ છે, પોઝિશન છે. જી ભાઈ. 2 માણસ આને હોટી મારશો, શાબુક મારશો તો આનું મગજ તરત ગરમ થઈ જાય. 100%. બીક નહીં લાગે આને. બીક નહીં લાગે. હામી પાટા ઉલાળવાનું ચાલુ થઈ જાય. એક છે આને ગમે એવું હામું ભટકાવાની આને બીક નહીં હોય. જી ભાઈ. મહારાણા પ્રતાપ પાસે પણ આ ચેતક ઘોડો એ કાઠિયાવાડી જ હતો. જી. છેલ્લીની મોતની પથારી ઊંધી એ ઘોડા મહારાણા પ્રતાપને જે નદી ઠેકાડીને લઈ ગયો હતો, પાછો નતો વળ્યો. એ પ્રજાતિ. જી ભાઈ. ખૂબ સરસ. અને આપણા કાઠિયાવાડી મિત્રો જે બધા છે એને કાઠિયાવાડી ઘોડી વિશે તમે શું કહેવા માંગો છો? કે આ જતન આપણી બ્રીડ છે એ લુપ્ત થતી જાય છે. અને ખરેખર ઘોડીને સાચવીને રાખવો
અને મારું મનનું એવું છે કે ઘોડીને ખોટી રીતે હેરાન નહીં કરો. જી ભાઈ, જેનું શોખ છે તો શોખની રીતના રાખો. કારણ કે બે માણસને જોઈને આને મારી લેવું ના એ કોઈ મહત્વનું નથી. જે અમથી કુદાવી, હા, ખોટું નહીં, જરૂર છે કરો. હા, આપણું છે અને આપણે આને પાલવવી છે તો અમુક ટકા આપણો હક છે કે આની હારે લાગણીથી આપણે બધું કરવી. જી ભાઈ, પણ આને હેરાન નહીં કરવાનું. કેમ કે આ મૂંગું જનાવર છે ભાઈ. ખોટું તમે બે માણસને ભાળી જાવ ને એમ કહો મારું ઘોડું આમ કરે, મારું ઘોડું આમ કરે, નહીં, એ ન થવું પડે. હા, થોડી શાંતિથી રિંગમાં ઉતારો, જોવો, નહીં હાલ્યું કાંઈ વાંધો નહીં, બીજી વખત નેક્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરો. જી ભાઈ, પણ આ મહેનત આમાં કરો કાઠિયાવાડીમાં. જી ભાઈ, જી. વાહ કાઠિયાવાડી, વાહ તારો પાવર. જો ભાઈ કાઠિયાવાડી ઘોડી આવે છે, કાઠિયાવાડી ઘોડી રોજી. બસ બસ. જો ભાઈ આ કાઠિયાવાડી નો પાવર એકદમ ફૂલ રોપ થી ઘોડી હાલે. વાહ ઘોડી, બસ બસ. વાહ ઘોડી વાહ. આ છે ભાઈ કાઠિયાવાડી ઘોડી. રાહુલભાઈ, વાત તમને એમ કરવી છે કે આપણે કાઠિયાવાડીમાં જે ફુલેકા થાય છે એમાં ઘોડાને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? કે અમુક ઘોડા જે કામ નથી દઈ શકતા, એ પ્રમાણમાં કૂદી નથી શકતા, એને આમથી ચાબુક મારીને અથવા મોઢામાં કાંટાળો ચોકડું મારીને એને એટલા બળ ઉપરથી મોઢામાં લોહી કાઢી નાખવું, એ બધું કરે છે. તો એ ખરેખર અશ્વપ્રેમી છે, એ લાયક છે કે નથી લાયક? તમે શું કહેવા? એવું તો સાવ ન કહેવાય. કારણ કે ઘોડો અમારે અમે દરબાર છે, હું કાઠી દરબાર છું, એટલે અમારે જે લગ્ન જે છે ને એની અંદર ઘોડો દાવ ઉપર હોય. કે કારણ કે અમારા બધા ઘોડાવાળા સગા સંબંધી મિત્રો બધા લગ્ન એક ના આવે પણ 50 ઘોડા લઈને આવે, એવી અમારા સમાજની અંદર હાલની તકમાં બધા ભેગા થાય છે અને ઘોડા કુદાવે છે. પણ એમને એ તો વાત કુદાવી તો વાત બરાબર છે, પણ જે હેરાન કરે છે ખોટું મારવું, બે માણસને જોઈ મારી લેવું, ઘોડાને જેમ ફાવે એમ તેમ કરવું, એ યોગ્ય નથી. જી ભાઈ, એનું મોઢું ફાડી નાખવું એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. આ મૂંગું જનાવર છે, મૂંગું જનાવર છે, આ કહેવાનું નથી. પણ આની હારે તમે એક હાર્ટબીટ તમારી જે હાર્ટ છે એ કોઈ મેચ થઈ જાય એટલે ઘોડું કામ દેવાનું છે. દેવાનું. તો એની માટે પ્રોપર તમારી ટ્રેનિંગ હોવી જોઈએ. હા, પ્રોપર તમારે સવારમાં 2 કલાક ટાઈમ આપો ઘોડી હારે. જી ભાઈ, ઘોડીને તમે સમજો, ઘોડી તમને સમજશે. જી ભાઈ, એ પ્રમાણે ઘોડી કામ આપશે. જી ભાઈ. અને ફુલેકામાં કોકને જોઈને આમ તો ફૂલાઈ ન જવું. કારણ કે બધા ઘોડા એક ખરખા હોતા નથી. માણસમાં જો આપણે એટલા જાજા સવે અહીંયા બધાય તો બધાનું માઇન્ડ એક હરખું ન હાલે. બધાની અલગ અલગ આવડત હોય છે, અલગ અલગ ફિલ્ડની અંદર. તો આપણે બધાને વિચારવાનું કે એનું ઘોડું કરે એ સેમ આપણું ઘોડું ન કરે. કેમ કે આપણે દરેક માણસો અહીંયા આપણે જોઈ, દરેક માણસો એક હરખું કામ નથી આપતા. દરેક માણસો એક હરખું કામ નથી કરતા. એવી જ રીતના ઘોડામાં એ રીતની ટ્રેનિંગ હોય, એ રીતનો ખોરાક હોય, એ રીતની એની નસલ હોય, એ રીતના એ ઘોડું કામ આપવાનું. બરાબર ને ભાઈ? બરોબર. એટલે ઘોડાને ખોટી રીતના ભાઈ કાઠિયાવાડના મિત્રોને, તમામ મિત્રોને કોમેન્ટ ખોટી કોઈને ન કરવી. આ બધા મિત્રોને લાગતું વળગતું નથી, પણ જે મિત્રો ખોટી રીતના હેરાન કરે છે એને આપણે ખાલી એક ટકોર છે, મીઠી ટકોર, કે ભાઈ આવી રીતના મૂંગું જનાવર છે, આની હાઈ તમને લાગશે તો આ ગાયું કતલ થાય એની કરતાં પણ તમને ખોટી બહુ ખરાબ હાઈ તમને લાગશે. કેમ કે આ સૂર્યદેવનું જનાવર છે, સૂર્યપુત્ર અશ્વ કહેવાય, સૂર્યપુત્ર કહેવાય. એટલે ખોટી રીતના આને હેરાન ન કરવું મારા વાલા. તમે પ્રોપર એને ટ્રેનિંગ આપો, પ્રોપર ખોરાક આપો, પ્રોપર જાળવણી કરો. એ ઘોડું તમને 100% એટલે 110% કામ આપવાનું છે અને આપવાનું છે. હું કેવું રાહુલભાઈ? 100% મારો ભાઈ. જી ભાઈ, જી બાપુ. અને કાઠિયાવાડી ઘોડાની જાળવણી વિશે આપણા મત મુજબ જરાક અમારા કાઠિયાવાડી અશ્વપ્રેમી મિત્રો છે એને જરાક 2 શબ્દ જણાવો. કાઠિયાવાડી અશ્વ છે ને એ આપણા સૌરાષ્ટ્ર વંશના, આપણા વિસ્તારના ઘોડા કહેવાય, આપણા કાઠિયાવાડના ઘોડા કહેવાય. એ આપણા વિસ્તારની આરે પહેલેથી જ સેટ છે અને બહુ રફ એન્ડ ટફ બ્રીડ છે. એમના જે ટૂંકા 32 બાદ છે એની સ્પેશિયાલિટીના હિસાબે આમ જોઈએ તો એની એન્જિન સ્ટેમિના વર્લ્ડના બધા ઘોડા કરતા સારામાં સારી એન્જિન સ્ટેમિના જો કોઈ ઘોડાની હોય તો એ કાઠિયાવાડી બ્રીડ છે. 100%. એના માલિક પ્રત્યેની વફાદારી જો તમે જોવા જાઓ તો એ કાઠિયાવાડી બ્રીડ છે. 100%. અને મારી પોતાની જો ફેવરિટ બ્રીડ કોઈ જાત હોય, કોઈ બ્રીડ હોય, હું પોતે કાઠિયાવાડી જનાવર. વાહ ભાઈ વાહ, સરસ સરસ, ખૂબ સરસ સાહેબ. ટ્રેનિંગની આપણે વાત કરી તો આ જનાવર એવું છે, તમે એની જેવી ટ્રેનિંગ આપો એવું તમારું થવાનું 100% થશે.
અમારી પાસે જે ઘોડા છે બધા સ્પોર્ટ્સમાં મારી પાસે બધા એમ કે કાઠિયાવાડી ઘોડા જમ્પ મારી પાસે કાઠિયાવાડી ઘોડા જ છે ઘોડીઓ છે અને બધી જ જમ્પમાં નેશનલ રમેલી ઘોડીઓ મારી પાસે છે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, Endurance માં મેં 40 કિલોમીટર અને 80 કિલોમીટર સુધીની એન્ડ્યુરન્સ પર આ ઘોડા ઉપર મેં કરાવી. ખૂબ સરસ, ખૂબ સરસ સાહેબ. કાઠિયાવાડી બ્રીડ છે રફ એન્ડ ટફ છે આપણી બ્રીડ છે એને પ્રમોટ કરો. જી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ વિજયભાઈ.